ભારત વિકાસ પરિષદ ડીસા શાખા વર્ષ દરમિયાન વિવિધ સંસ્કાર સિંચન સાથે રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો કરતી સંસ્થા છે, જેના અભ્યાસ વર્ગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 58 સભ્યો સહભાગી બની માર્ગદર્શન મેળવ્યું હતું. આજના આ કાર્યક્રમની શુભ શરૂઆત પધારેલા મહેમાનોના કરકમળથી દીપ પ્રાગટ્ય અને ડોક્ટર ભૂપેશભાઈ ત્રિવેદીના મીઠા મધુર કંઠ દ્વારા સંપૂર્ણપણે વંદે માતરમના ગાન સાથે કરવામાં આવી હતી. આપણા સનાતની સમાજની પરંપરા મુજબ આવેલા મહેમાનોનું તથા ઉપસ્થિત તમામ સભ્યોનું પ્રમુખ જયેશભાઈ દેસાઈ દ્વારા શાબ્દિક અને મોમેન્ટો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. અભ્યાસ વર્ગના સંયોજક પારસભાઈ ત્રિવેદી દ્વારા અભ્યાસ વર્ગના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનોમાં સોનલબેન મોડ, અનિલભાઈ લેંબાચિયા, ભરતભાઈ જોશી ભારત વિકાસ પરિષદના વિવિધ પ્રકલ્પો અને તેના કાર્યો વિશે પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ડીસા શાખાના અજયભાઈ જોશી, મનોજભાઈ અમીન, તુષારભાઈ શાહ, પરેશભાઈ જીવરાણી અને રાજેશભાઈ ત્રિવેદી દ્વારા સભ્યોને માર્ગદર્શન અપાયું હતું. મહિલા સહભાગિતા સંગીતાબેન ઠક્કર સાથે મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.